બોટાદમાં સસ્તા અનાજના કાળા કારોબારનો વિડીયો વાયરલ થયો છે। સાળંગપુર રોડ પર કબ્રસ્તાન પાસેની ગલીમાં ખાનગી ગોડાઉનમાં કઈ રીતે ગોડાઉન ધમધમી રહ્યું છે આપ જુઓ। અનાજના ગોડાઉનમાંથી બોરીઓ ટ્રકમાં લોડ કરાતી હોવાનું સામે આવ્યું। બોટાદમાં અનેક વિસ્તારોમાં બે રોકટોક ગેરકાયદે અનાજના જથ્થાનું ગોડાઉન ધમધમી રહ્યા હોવાની તંત્રને લોકોએ રજૂઆત કરી। વાયરલ વિડીયોની જોકે ઝી 24 કલાક કોઈ પુષ્ટિ નથી કરતું। તો આપને જણાવી દઈએ બોટાદથી આ સમગ્ર મામલો સામે આવ્યો છે। એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયો તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે અહીંયા અનાજની બોરીઓ ટ્રકમાં ભરવામાં આવી રહી છે। સાથે સાથે અહીંયા એક મસમોટું ગોડાઉન પણ છે, જેની અંદર મોટી સંખ્યામાં અનાજની બોરીઓ જોઈ શકાય છે। વધુ માહિતી સાથે સંવાદદાતા રઘુવીર જોડાઈ ગયા છે। રઘુવીર, આ ગોડાઉન શેનું છે, આ બોરીઓ શેની છે, ક્યાં લઈ જવામાં આવી રહી છે અને આ વિડીયો ક્યારનો છે, શું કે કાર્યવાહી થઈ? વાત કરવામાં આવે તો જે વિડીયો વાયરલ થયો છે તે બોટાદ શહેરનો જે વિડીયો છે અને જે અનાજના જે ગોડાઉન છે તે અનાજના ગોડાઉન છે અને જે રાજ્ય સરકાર દ્વારા સસ્તા અનાજની જે દુકાનોમાં જે સસ્તું અનાજ વિતરણ કરવામાં આવે છે તે અનાજનો રિક્ષા અને યુટિલિટી જે ગાડીઓ છે તેમાં તેમનો જથ્થો એકત્રિત કરવામાં આવે છે। જે ગ્રાહકો છે તેમની પાસેથી આ લોકો જે છે તે અનાજ માફિયા જે છે સસ્તા અનાજની દુકાનોમાંથી જે ગ્રાહકો જે અનાજ લેતા હોય છે તેની પાસેથી આ લોકો લઈને આ મોટા ગોડાઉનો જે છે તે ભરતા હોય છે ને અહીંથી આ અનાજ છે તેનો કાળો બજાર કરીને બહાર અન્ય ગામોમાં અન્ય સિટીઓમાં લઈ જવામાં આવે છે। આ બાબતે અનેકવાર આ વિસ્તારના સ્થાનિકો લોકો દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી, તેમ છતાં આજ દિન સુધી આ જે અનાજ માફિયાઓ છે તેની ઉપર કોઈ પણ પ્રકારની બ્રેક લગાવવામાં નથી આવી, જેથી આ જાગૃત નાગરિકે એક વિડીયો વાયરલ કર્યો હતો અને જે વિડીયો છે તે બોટાદ શહેરનો વિડીયો છે। જી નિધિ, બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।